શ્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા। હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ। હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ। અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ। શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ। અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ। હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં। અર્જુન મોઢવાડિયા કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે। પોરબંદરથી આવતો આ ચહેરો, ખૂબ જ મોટો ચહેરો, કોંગ્રેસનો એક સમયનો દિગ્ગજ ચહેરો, પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે। ખૂબ જ મોટી જિમ્મેદારી નિભાવેલી છે તેમને, અને હવે તેમને કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે। અર્જુન મોઢવાડિયા પોરબંદર મેર સમાજમાંથી આવતા અને તેમનું ખૂબ મોટું નામ છે, તેમને કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે।